વ્હાઇટ કોલર જોબની લહાઈમાં દેશનું યુવાધન ખેતીથી વિમુખ થતું જાય છે, પણ નીતેશભાઈ વસાવા જેવા નવયુવાનો ખેતી કરી આર્થિક રીતે આત્મનિર્ભર થઈ અન્ય યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે। વડીલોના મુખે એક વાત સાંભળવા મળતી હતી કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને નિમ્ન નોકરી, પરંતુ આજકાલના યુવાનોએ નોકરીની આંધળી દોડમાં ખેતીને સાવ વિસારે પાડી દીધી છે। કૃષિ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનથી ખેતી પણ હવે નફાકારક વ્યવસાય બની રહ્યું છે, એ વાત નીતેશભાઈ જેવા યુવા ખેડૂતોએ સાબિત કરી છે। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલા નસારપોર ગામ આમ તો અંતરિયાળ વિસ્તારમાં આવેલું ગામ છે। ગામના ધાન્ય પાકોની સાથે સાથે શાકભાજી, તરબૂચ, શક્કરટેટી જેવા પાકોનું સારા એવા પ્રમાણમાં વાવેતર કરે છે। ગામના ખેતરે થયેલી શાકભાજી સીધી સુરતના માર્કેટમાં પહોંચી સુરતી લાલાઓની રસોઈની શાન વધારી રહી છે। આદિવાસી વસ્તી ધરાવતા નસારપોર ગામના યુવા ખેડૂત નીતેશભાઈના ખેતરની મુલાકાત દરમિયાન અહેસાસ થયો કે કેમ વડીલો ખેતીને ઉત્તમ વ્યવસાય તરીકે જોતા હતા। માત્ર 8 એકરમાં તરબૂચની ખેતી માત્ર 70 દિવસમાં 3.5 લાખનો નફો રડી આપતી હોય તો પછી કહેવાય જ ને ઉત્તમ ખેતી। નીતેશભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મેં સ્નાતક સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે। છેલ્લા 10 વર્ષથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છું। પહેલા મેં મકાઈ, કપાસ તેમજ કઠોળ પાકોની ખેતી કરતા હતા। બાદમાં અમારા ખેતરમાં ટપક સિંચાઈની સુવિધા કરી અને હવે છેલ્લા કેટલાક સમયથી હું તરબૂચની ખેતી કરું છું। સરકારની બાગાયત વિભાગની પ્લાસ્ટિક મલ્ચિંગની યોજના અંતર્ગત મને ₹15,000ની સહાય પણ મળી છે। ટપક સિંચાઈ અને પ્લાસ્ટિક મલ્ચિંગના ફાયદાઓ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ટપક સિંચાઈ પદ્ધતિના કારણે પાણીની ખૂબ સારી બચત થાય છે। મર્યાદિત પાણીના ઉપયોગથી નિંદામણની સમસ્યા રહેતી નથી। પ્લાસ્ટિક મલ્ચિંગ કરવાથી છોડમાં રોગ જીવાત આવતી નથી તેમજ છોડની તંદુરસ્તી પણ સારી રહે છે। માર્કેટિંગ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે સુરત, બારડોલી, મહુવા, અનાવલથી વેપારીઓ ખેતરે આવીને તેમની જરૂરિયાત મુજબનો માલ લઈ જાય છે। અમારે વેચવા માટે ક્યાંય જવાની જરૂર પડતી નથી। આવક અંગે ફોડ પાડતા નીતેશે કહ્યું હતું કે મેં 2.5 એકરમાં તરબૂચની ખેતી કરી છે। આ ખેતીમાં લગભગ 1.5 લાખ જેટલો ખર્ચ થાય છે। ખર્ચ બાદ કરતા મને ચોખ્ખા ₹3.5 લાખનો નફો થશે એમ તેમણે જણાવ્યું હતું। છેલ્લા 10 વર્ષથી હું ખેતી કરું છું અને ત્યાર પહેલાં અમે કપાસ, મકાઈ એ ટાઈપની ખેતી કરતા હતા, પણ પછી અમે તરબૂચની ખેતી કરી। તરબૂચની ખેતીમાં અમે સારું ઉત્પાદન મળ્યું ને લગભગ 70 દિવસમાં તરબૂચની ખેતી પૂરી થાય છે ને લગભગ 1.5 લાખનો ખર્ચ થાય છે। તેમાં 3-3.5 લાખ જેવો નફો થાય છે આપણને। આ હવે આમાં છે ને ડ્રીપ ઇરિગેશનથી ખેતી કરવામાં ફાયદો થાય છે, પાણી ઓછું વપરાય છે ને એમાં મલ્ચિંગ વાપરવાથી ઘણો ફાયદો થાય છે। ઘાસચારો ઓછો ઉગે છે, નિંદામણનો ખર્ચો બચી જાય છે। એટલે ડ્રીપમાં અને મલ્ચિંગ આ બેમાં ખેતી કરવાથી આપણને ઘણો એવો ફાયદો થાય છે। આગળ વાત કરતા તેમણે કીધું હતું કે તરબૂચની ખેતી માત્ર 70 દિવસની ખેતી છે। ડ્રીપ ઇરિગેશન અને પ્લાસ્ટિક મલ્ચિંગ કરેલું હોવાનું કારણે નિંદામણની પળોજણ રહેતી નથી। પ્લાસ્ટિક મલ્ચિંગના કારણે વેલાઓમાં રોગનું પ્રમાણ પણ જૂજ માત્રામાં જોવા મળે છે, જેથી રાસાયણિક દવાઓનો ઉપયોગ પણ જવલ્લે જ કરવાનો થાય એમ કહી તેમણે વાતનો દોર સાંધતા કહ્યું હતું કે નોકરી કરતાં ખેતીમાં સારું વળતર મળે છે। શરત માત્ર એટલી છે કે અદ્યતન કૃષિ તકનીકી અને સાંપ્રત સમય માંગ અનુસાર ખેતી કરવામાં આવે। કૃષિ પ્રધાન ભારત દેશમાં નીતેશભાઈ જેવા નવલોહિયા ખેડૂતો સાચા અર્થમાં કૃષિના ઋષિ બની ખેતી અને ખેડૂતને ગૌરવવંતતા બનાવી રહ્યા છે, એ વાતમાં કોઈ મિનમેખ નથી।